ગાંધીનગરમાં સદગમય મિત્રો દ્વારા સાબરમતી કોલિંગ અભિયાન અંતર્ગત સ્વચ્છતા મેગા ડ્રાઈવ 14નું આયોજન સાબરમતી નદીના કિનારે ધોળેશ્વર બ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગીર ફાઉન્ડેશન અને નેચર ફર્સ્ટના લોકો સહયોગી બન્યા હતા। આ મેગા ડ્રાઈવમાં 110 જેટલા લોકો જોડાયા હતા, જેમાં 7 વર્ષના બાળકથી માંડીને 75 વર્ષના વડીલ જોડાયા હતા। આ અભિયાનમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલે જોડાઈને સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ડ્રાઈવ દરમિયાન 2 ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ કલેક્ટ કરવામાં આવ્યો હતો, જેને ગાંધીનગર મહાનગરપાલિકાના સેનેટરી વિભાગના વડા સંદીપસિંહ ગોહેલ દ્વારા યોગ્ય સ્થાને વ્યવસ્થાપિત કરવામાં આવ્યો હતો। ગીર ફાઉન્ડેશન વતી આલાભભાઈ દ્વારા બાયોડાયવર્સિટી દિવસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સદગમયના કાર્યકર્તાઓ સ્વચ્છતાના શપથ લઈ પ્લાસ્ટિકના શક્ય તેટલા ઓછા ઉપયોગ કરવા માટે કટિબદ્ધ થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સદગમય મિત્રો દ્વારા છેલ્લા 2 વર્ષથી સાબરમતી નદીના કિનારે પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને ગાંધીનગર મહાનગરપાલિકામાં યોગ્ય સ્થાને જમા કરાવવામાં આવે છે। આ ઉપરાંત ચોમાસાના સમય દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે અને નેચર વોક કરીને બાળકો સહિત યુવાનોને પ્રકૃતિ વિશે માહિતગાર કરવામાં આવે છે। BSN TV ન્યૂઝ સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર।